સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. જો 7:45 વાગી ગયા છે સવારના અને હું તૈયાર થઈ ગઈ છું. મારે કોલેજ જવાનું અને મમ્મી જો ટિફિન બનાવે છે, લોટ બાંધે છે અને અહીંયા શાક બનાવ્યું છે. લીલી ડુંગળીનું શાક. હે ટમેટું નાખ્યું. 1:30 વાગી ગયો છે અને જો અમે જમવા બેસી ગયા છીએ. અને આજ તો જમવામાં બનાવ્યું છે ભરેલા કારેલાનું શાક, રોટલી, ટમેટાનું સલાડ, વેફર, મસાલાવાળી છાશ, કાકડી છે, આ ચોખાની વેફર છે અને જો બધા બેસી ગયા છે જમવા. અને મહેમાન આવવાના છે, એ હજી મોડા આવવાના છે. આવી ગયા છે પણ કામે ગયા છે એવું. એટલે બન્યા રહેજો વ્લોગમાં, કોણ મહેમાન આવે છે જોજો. શું બોલો? મહેમાન સરપ્રાઈઝ આપવાના. આપણે મહેમાન સરપ્રાઈઝ જ આપે. સરપ્રાઈઝ જ આપે. હા, અચાનક આવી જાય નહીં? અચાનક એને જ મહેમાન કહેવાય. ફોન કરીને આવી થોડા મહેમાન કહેવાય. મહેમાન આવી સરપ્રાઈઝ આપતા હોય એને જ મહેમાન કહેવાય. 7:30 વાગ્યા છે અને જમવાનું શું બનાવવાનું એ નક્કી કરતા હતા. તો મમ્મી કહે કે મારે બાને છાશ વઘારેલી ને રોટલા ને એવું ખાવું. તો મેં કીધું મને તો એ ભાવે નહીં, એટલે મારે ને હેઠ માટે પાસ્તા બનાવવાના છે. તો એ બાફવા મૂકી દીધા છે. અને જો આ ગીતું આવી ગયો જ ને. જો શું છે? શું વેફર જોઈએ તો પાણી પીએ. પણ તો હું જોઈએ. પણ આને હું જોતું હોય ખબર નથી. એ કાઢી હું જોઈને એને ખબર નથી. આ ઘૂમરે ચડ્યો છે જો. તો એમાં વેફર જ છે. મેં હમણાં શું પૂછ્યું તને? ડબરા ઉપર બેસવું જ જોઈએ ને. શું પણ એમ ન દેખાય. હમણાં શું કહેતો હતો તું? હે ઓય સમજો શું છે? દડો નથી, દડો લેવા જાવો છે. હવે દડે રમવાનું હોય ઈ તું હમણાં ઘરે બોલે લાઈટ મારો દડો. જય દીદી બોલે. હમણાં શું કહેતો તું રેખાબાને? હે એ તો ગાડીમાં ગયો તો. કઈ ગાડી? કોણ લઈ ગયું? ચાવી ખોવાઈ ગઈ. ચાવી ખોવાઈ ગઈ. હવે ઈ તું એ ખોઈ નાખી. બાપુ ખોઈ નાખી. તાર બાપુ હવે કેમ તું ચક્કર મારીશ રોજ? ચક્કર કેમ મારીશ હવે ગાડી ચાવી વિના? હે લ્યો એક જગ્યાએ તેને બેસવું ના હોય. કઈ ગોતે છે. દડો આયા તમારી તારી ખોઈ ગઈ. બીજું ગોતે છે એ. હે બીજું છે. હે શું છે અહીંયા? કઈ ચા પીવો હું એને? ચા ચા પેલા પૂછ્યું તાર પપ્પાને કે ચા પીવાય કે નહીં એમ પૂછીએ. ચા પીવું હોય ચા? ચા પીવો જોઈએ એને. હા તાર પપ્પા પીવે છે એટલે. જા એને કે જા મને કે દે. ઘૂમરે ચડ્યો. તો હવે અહીંયા શું કરશે? હો જો જરાક ચા નાખજો ભાઈ, એને ચા પીવો હે. જો છે ને ચા લીધે પાર થયો અને ઈ પાછો રકાબીમાં નહોતો જોતો. એને આ પપ્પા આમાં ગ્લાસમાં પીતા હતા ને એટલે એને એમાં ગ્લાસમાં પીતો. જો જો હવે અહીં આવશે. કે આવું કરે છે. સમજાતું નતું એ હું જોતો હતો. ચા રકાબી નતો જોતો દેવો તો. બેહી જા લે તો. હાલ રકાબી બને. નિરાતે હો. આમાં ઠરી ગયું છે. એ હવે ઠરી ગયો. ધીરે ધીરે પીજે હો. તો જો પાસ્તા ને બફાઈ ગયા છે
ને મેં બધું કટ કરી લીધું, ડુંગળી, ટમેટા ને મરચાં ને. અને હવે મારે બનાવવાના છે પાસ્તા, એટલે જો હું બનાવીશ. મમ્મીએ એ બધી થોડી ઘણી રસોઈ કરી લીધી છે, પછી હજી થોડી ઘણી બાકી છે. હું પહેલાં વઘારી લઉં, પછી બનાવશે.
જમવા બની ગયા છે મસ્ત. જો દેખાય છે તો મસ્ત, પછી હવે ટેસ્ટ કરી ત્યારે ખબર પડે કેવા બન્યા છે. તો 8:30 વાગી ગયા છે. 8:30 ને તો 8:45 જેવું થવાયું. અને એતને પ્રેક્ટિસમાં જવાનું છે એટલે હું ને એત બે જમવા બેસી ગયા છે. અમારે બેન પાસ્તા ખાવાના હતા ને પાસ્તા ગરમ ગરમ બની ગયા હતા, તો અમે જમવા બેસી ગયા છીએ. જો 2 દિવસથી મહેમાન કરતા હતા ને, મહેમાન આવી ગયા છે. મિલુ પુઆ આવ્યા છે મહેમાન, બીજું તો કંઈ નથી. હા, અમારે ખાલી ગ્રુપમાં નામ ચડાવવાનું હોય. અમારે 5 કિલો વધારે આવવા મળે તો ચપા આવે વધારે. તો જો બેસી ગયા બધાય જમવા. અને આજ તો અલગ અલગ છે બધાયનું, નહીં મમ્મી? હા, શું બનાવ્યું બધાયનું અલગ અલગ? અહીંયા છે ભાખરી ને પાસ્તા. ભાખરી ને ભાખરી ને પાસ્તા. પાસ્તા ખાવાના છે. બે હા, જો અલગ મિલુ અલગ પુઆ ઈ જ ખાય, ભાખરી ને પાસ્તા. એ બેન ભાખરીને ચા હે, મારો ને બાનો છાશ વઘારેલી રોટલો, અને તમારી બેન પાસ્તા. અને ખીચડી બનાવી. જો કેટલું બધું જમવાનું બનાવ્યું. 6 જણા છે ને બધાયનું અલગ અલગ, 2 જણાનું. બાને કઢી ખીચડી, મમ્મીને ને બેયને.